નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। અત્યારના તાજા સમાચાર 2/9/2024 સોમવાર। ભૂગર્ભ જળ ઊંચા લાવવાના યોજના। સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ અને બિનઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા 150 કરોડની મહત્વની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું તળ ઊંચું લાવવા પ્રયાસો થાય છે। નમોશ્રી યોજના। સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જેના માટે 750 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જે અંતર્ગત SC, ST, NFSA, PM જય સહિતની સગર્ભાને 12,000ની સહાય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વરસાદનો હજી નવો રાઉન્ડ આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ આવશે। રાજ્યમાં 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વધુ એક વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તરણેતરનો મેળો હજી યોજાશે। તરણેતરના મેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। આગામી 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવશે। અગાઉ ભારે વરસાદના કારણે તરણેતર મેળાનું આયોજન બંધ રાખવાનો ઠરાવ કર્યો હતો, જોકે ખતરો ટળતા ફરીથી આયોજન કરવાનું નક્કી કર્યું છે, જેથી તરણેતરની મેળાની કામગીરી 31 ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવી છે। જાણીએ BSNL વિશે તો BSNLના આ પ્લાનની કિંમત 397 રૂપિયા છે। આ પ્લાન એવા લોકો માટે ખૂબ જ સારો માનવામાં આવે છે જેઓ પોતાની સ્માર્ટફોનમાં BSNL સિમને સેકન્ડરી સિમ તરીકે રાખે છે। આ સસ્તા પ્લાનની વેલિડિટી 5 મહિનાની છે, એટલે કે એકવાર રિચાર્જ કરાવ્યા પછી તમારે 150 દિવસ સુધી કોઈ રિચાર્જ કરવાની જરૂર નથી। આ પ્લાનમાં યુઝર્સને 30 દિવસ માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળે છે। વાત કરીએ ફેક કોલ વિશે તો ફેક કોલનો નવો નિયમ। ફેક કોલ અને સ્પામ મેસેજની વધતી સંખ્યાને રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા આજથી એક નવો નિયમ લાગુ કરી રહી છે। જીઓ, એરટેલ, વોડાફોન આઇડિયા, BSNL જેવી ટેલિકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 140 મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થતા ટેલિમાર્કેટિંગ કોલ્સ અને કોમર્શિયલ મેસેજિંગ બ્લોકચેન આધારિત DLT એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવા જણાવ્યું છે। આધાર કાર્ડ અપડેટ। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ 14 જૂનથી 14 સપ્ટેમ્બર 2024 સુધી મફત આધાર દસ્તાવેજ અપડેટ 3 મહિના સુધી લંબાવ્યો હતો। જો તમે આ ફ્રી સર્વિસનો લાભ લેવા માંગતા હોય તો 14 સપ્ટેમ્બર સુધીમાં તમારું આધાર ઓનલાઈન અપડેટ કરો, અન્યથા આ પછી તમારે ફી ચૂકવવી પડશે। જોકે મફત આધાર અપડેટ ફક્ત ઓનલાઈન ઉપલબ્ધ છે। નવો મહિનો LPG મોંઘો। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરમાં ભાવમાં મોટો ફેરફાર કર્યો છે। 1લી તારીખથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1691.50 રૂપિયા છે। આ સિવાય એવિએશન ટર્બાઇન ઇંધણ અને CNG PNGની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે।